નવા વર્ષના રામ રામ બધાને। આજે અમારા ગુજરાતનું નવું વર્ષ, દિવાળી પછીનો જે દિવસ હોય ને એ નવું વર્ષ હોય। તો નવા વર્ષના દિવસે અમે નીકળી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને તૈયાર થઈને ભગવાનના દર્શન કરીને ફરવા। અને અમારો પ્લાન છે ફરવા જવાનો રાજસ્થાન બાજુ। શું વાંધો હતો? ખાડો કૂદ્યો હતો। આવું થાય તો કરો ને આપણને હવે પાછું અમારું બધું સરખું થઈ ગયું છે। તો ફાઇનલી અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે। એકચ્યુઅલીમાં એવું, અમારા બેનની એક ગાડીમાં જરાક સારો એવો રોદો આવ્યો ને તે વાયરિંગ હલી ગયું હોય છે, તો એર કન્ડિશનિંગ બંધ થઈ ગયું હતું। તો અમે અહીંયા પાલેજ પાસે ગેરેજમાં બતાવ્યું, પણ એની પાસે ઓબીડી મશીન નહોતું। તો પછી થોડીક પાછી હાંકીને ઓબીડી મશીનમાંથી બધા સેન્સર રીસેટ માર્યા અને વાયરિંગનું ઓલું જે પ્લગ આવે એ કાઢીને પાછો નાખ્યો તો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે। એટલે આ હજી અમારી શરૂઆત છે ફાઇનલી। હવે જોઈએ કેવી અમારી સફર રહી છે। પછી અમે નીકળી ગયા ત્યાંથી અને રસ્તામાં જઈ રહ્યા હતા। હવે ભૂખ થોડીક લાગી ગઈ હતી એટલે હોટલ શોધીને અમારે કરવાનો હતો નાસ્તો। તો નાસ્તામાં એવું હતું કે બપોરના 11 વાગ્યા હતા, પણ જમવાનું હતું નહીં, એટલે ગાંઠિયા ચા ને એવો નાસ્તો કર્યો અમે બધાએ નિરાતે અને નીકળી ગયા ત્યાંથી શામળાજી જવા માટે। તો આ જે નજારો જોઈ રહ્યા છો એ શામળાજી પહેલાંનો જે રોડ છે ત્યારનો છે। અને અમે ફાઇનલી શામળાજી પહોંચી ગયા અને બહારની માર્કેટમાં આવું કાંક માહોલ અને વાતાવરણ જોવા મળે। આ કોમલબેન તૈયાર થઈ ગયા છે દર્શન કરવા માટે અને ચાલતા ચાલતા અમે જઈ રહ્યા છીએ શામળાજી મંદિરે। અમે મંદિરના પરિષદમાં પહોંચી ગયા છીએ અને બહારથી કાંક શામળાજી મંદિર આવું જોવા મળે છે। રજાનો માહોલ હતો એટલે ભારે ટ્રાફિક હતી અને દર્શન કરવામાં આટલી લાંબી લાઈન હતી એટલે ટાઈમ લાગે એવો હતો, પણ મેં થોડુંક ભગવાનની જેમ કપટ કરી નાખ્યું અને બાજુના દરવાજાથી જઈને અંદર જતો રહ્યો અને ફટાફટ હું 10 મિનિટમાં દર્શન કરીને ભગવાન પાસેથી પાછો બહાર રિટર્ન આવી ગયો। અને તમે બધા પણ સાથોસાથ શામળાજી મંદિરના દર્શન કરી લેજો। અને બહાર આવીને પછી આપણે જરાક વિડીયો ઉતારી લીધો, પણ ટ્રાફિક હતું અને બહાર કાંઈ અવાજ આવે એમ હતો નહીં। બહારથી મંદિર કંઈક આવું દેખાય છે, બહુ મોટી જગ્યા છે અને બધા પરિસરમાં બેસી ગયા છે ભગવાન પાસે ઘડીક પોરો ખાવા। પછી જરાક આરામ કરીને અમે તૈયાર થઈ ગયા ફોટોગ્રાફી માટે। તો આ અમનકુમાર ફોટોગ્રાફી કરી રહ્યા છે, સાથે સાથે હું પણ ફોટોગ્રાફી કરી રહ્યો છું। તો બધાના ફેમિલી વાઇઝ ફોટોગ્રાફ લઈ લીધા અને પછી એક ગ્રુપ ફોટો લઈને અમે જવા માટે નીકળી ગયા છીએ ઉદયપુર। તો ફાઇનલી અમે ઉદયપુરમાં જ્યાં અમારું અકોમોડેશન રિઝર્વ કરાવ્યું હતું ત્યાં પહોંચી ગયા છે। મોન્સૂન રિસોર્ટ નામનું છે જગ્યા, જો ઉપર નામ લખ્યું છે। તો આ રિસોર્ટ છે, અહીંયા અત્યારે જમવાનું અમે ગોઠવીએ છીએ, કેમ કે સવારના 10 વાગ્યાના નીકળ્યા હતા તો રસ્તામાં વચ્ચે શામળાજી આવ્યું, ત્યાં ખોટી છાતા એટલે થોડોક વધારે ટાઈમ લાગી ગયો વચ્ચે, પણ ફાઇનલી અમે આ 8 સવા 8 જેવું થયું છે અને પહોંચી ગયા છીએ। હવે જમવાની સુવિધા અંદર છે એટલે જોઈએ શું મંગાવીએ છીએ, કેવું છે જમવાનું। મેનુ જોઈને પછી અમે પનીર ટીકા મસાલા અને મિક્સ વેજ સબ્જી, રોટલી, છાશ, પાપડનો ઓર્ડર આપી દીધો અને જ્યાં સુધી ઓર્ડર આવે ત્યાં સુધી નમોભાઈને રમાડવા લાગ્યા। અને નમોભાઈને માછલી ઘર જોઈને મોજ આવી ગઈ હતી એટલે એણે લગભગ 5 કિલોમીટર જેટલું ચાલી નાખ્યું હોય છે અને પછી આવી ગયું અમારી સબ્જીને જમવાનું, એટલે અમે પછી ઠપકારી દીધું અમારું ફર્સ્ટ ક્લાસ ડિનર। Don't happy. આ છે અમારો પોર્ટેબલ ગેસ, હમણાં ભાણિયાભાઈ હાથું શેરો બને છે
અને અમારે કુમારે 15,000 આપવાનું નક્કી કર્યું. આખો વિડીયો જોયા પછી ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે, તો સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન વગાડી નાખો, જેથી કરીને તમને બધા વિડીયોની અપડેટ તાજેતર મળી રહે. ધન્યવાદ. શીરો બની ગયો છે.